આજ તો જઈશું આપણે માર્કેટિંગ યાર્ડમાં. સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ એટલે ગોંડલનું માર્કેટિંગ યાર્ડ. તો ચાલો તમને હોત બતાવું. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed, thinking something out of my nightmares, standing right there. But if I lay down. આપણી વાડિયા જેવા કલુડિયા એવા જ અહીંયા બેઠા હે, હરરાજીમાં બેઠા હે, અને કંઈક લેવું લાગે. સફેદ મકાઈ અરે આ બે કેરી એલમન બાકી મકાઈ બે કેરી ના એ અલગ લેવાનું પેલા મકાઈ લઈ ચાલે એવું કાઈ વાંધો નહીં હાલો દેજો ત્રણ એક મકાઈ ના ચાર એક મકાઈ હાલે હે ત્રણ 51 ના મકાઈ 351 71 81 91 ને હા ચાર એક 411 411 નિમિનાથ ચારેક મહિને મિનાત હવે આ લખી લે 421 તો અહીંયા બધા કઠોળની ને એની હરાજી થતી હતી. પણ અમારે તો માંડવી નાખી એટલે આપણે માંડવીની હરાજી જોવા જઈએ. પણ એ તો હજી આમ પાછળની બાજુ ઠેલવી છે અને આ બધા ભરાઈ ગયા છે. કેટલા બધા ડૂમ છે. આ ડૂમ હે સપ્તાહ બેહાયરા જેવડું. નકરું માંડવું આ રહ્યો હિમાલયનો પહાડ. કપા બધો પૂરો. કપા ઓછો હે. કપા ડુંગરી હે. આયા હરાજી ચાલુ ડુંગરીની હે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ ગોંડલ. આયા કાંટો કરવાનો. હા અહીંયા હરાજી ચાલુ છે. ₹1181 ભાવ આવ્યો. જય માંડવી રવકો તો કોથળા માથે બેસી ગયો શહેનશાહની જેમ, અને પદુકાકા હોત આવી ગયા હે. અને હાલો હવે તમને દેખાડું અમારી માંડવી જો અહીંયા ઠલવેલી છે આ કોથળાની પાછળ. હવે ક્યારે વારો આવશે? 11 વાગે આવશે એમ કીધું હતું.